અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ફ્લાઇટના ટોયલેટમાં લગાવાયેલા સ્પીકરમાંથી 4 કરોડનું સોનું ઝડપી પાડ્યું છે. અમદાવાદના એરપોર્ટ પર દુબઈથી પહોંચેલી ઇન્ડિગો ફ્લાઇટમાં હાથ ધરાયેલી તપાસ દરમિયાન કસ્ટમ અધિકારીઓએ એરક્રાફ્ટ એન્જિનિયરોની મદદથી વિમાનના આગળના ટોયલેટ સ્થિત સ્પીકર બોક્સની અંદર કાળા પ્લાસ્ટિક ટેપમાં લપેટેલા 2 પાઉચ જપ્ત કર્યા હતા. આ પાઉચમાં તપાસ કરતા સોનાના 24 બિસ્કિટ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત 4 કરોડથી પણ વધારેની થાય છે. ત્યારે આ સોનું કોણે છુપાવ્યું હતું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી આઈડીપી સ્કૂલના 2 કર્મચારીઓએ ગેરવર્તણૂક કરવાના વાયરલ વિડીયો બાદ ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. અનુભવનું પ્રમાણપત્ર લેવા આવેલા 69 વર્ષીય નિવૃત્ત શિક્ષક સાથે સ્કૂલના કર્મચારીઓએ ગેરવર્તણૂક કરી તેમને ગેટ આઉટ કહી કેમ્પસની બહાર કાઢી મૂક્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમની તપાસ બાદ શાળા દ્વારા બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાને સમગ્ર બાબતે ખુલાસો કરવા સૂચના પણ આપવામાં આવી છે. અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાસ પરમિટ વગરની દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમની ધરપકડ કરી છે. એસઓજીની ટીમને બાતમી મળી હતી કે બાપુનગર ઇન્ડિયા કોલોની 4 રસ્તાથી મેમકો તરફ જતા રોડ પર આવેલ લુબી ફેક્ટરી પાસે એક ઇસમ દેશી બનાવટની પિસ્તોલ લઈને ઊભો છે. જેના આધારે પોલીસે અહીં દરોડો પાડીને આરોપી જયેશ બારૈયાને ઝડપી લીધો હતો. જે બાદ તપાસ કરતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. જેના આધારે પોલીસે તેને અટકાયતમાં લઈને તે આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને તેનો શું ઉપયોગ કરવાનો હતો તે બાબતે પૂછપરછ શરૂ કરી છે.